શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે તેઓની જીવનગાથા ઉપર વિચાર ગોષ્ઠી કાર્યક્રમ છોટાઉદેપુર તાલુકા પંચાયત સભાખંડમાં યોજાયો હતો, જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાથે આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે છોટાઉદેપુર ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદની રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે એમની જે જીવન ગાથા છે એના પર વિચાર ગોષ્ઠી રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વક્તા તરીકે એમાં મને આમંત્રણ આપવામાં આવેલું અને આજની આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપા અધ્યક્ષ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, પાર્ટીના સંગઠનના આગેવાનો વગેરે વિશેષ હાજરી આપી અને આ વૃત્તાંત સૌ સમક્ષ આની ચર્ચા કરવામાં આવી। આ અત્યારે જે ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર અને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જે સરકારો ચલાવી રહી છે એની પાછળ જો કોઈએ અથાગ પરિશ્રમ કર્યો હોય અને અત્યારે જે આ સિસ્ટમ છે એ સિસ્ટમ પાછળ જેમને સંકલ્પોને જીવન મંત્રને પાર્ટી કઈ રીતે આ દેશમાં આગળ વધે એનો ફેલાવો થાય એ માટે તેમણે આપેલા મંત્રો, સંકલ્પો એની પણ ચર્ચા કરવામાં આવી। સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો પાયો અને જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બને તેવી નેમ તેમણે તે વખતે વ્યક્ત કરેલી અને આજે આપણે મોદીજીના વડાપ્રધાન પદે અને અમિતભાઈ શાહ સાહેબના ગૃહમંત્રી પદે રહેતા 370ની કલમ દૂર કરી અને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન એળે નહીં ગયું અને એમને લીધેલો સંકલ્પ ઘણા વર્ષો બાદ આજે આ ભારતની ભૂમિ પર પૂરો થયો છે। એટલે આ તકે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને આજે ખૂબ ખૂબ યાદ કરીએ છીએ અને એમના સપનો સાકાર કરવા માટે આ પાર્ટીના અનેક સપૂતોએ જે બલિદાનો આપ્યા છે એમને પણ ખૂબ ખૂબ યાદ કરીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ।